બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની મહત્વપૂર્ણ જાહેરાત। બનાસ ડેરી ટૂંક સમયમાં ગાંધીનગરમાં શરૂ કરશે એક શૈક્ષણિક સંસ્થા, જેમાં પશુપાલકોના બાળકોને યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાશે। શંકર ચૌધરીના મતે બનાસ ડેરી શ્વેત ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને બાદમાં હવે શૈક્ષણિક ક્રાંતિ સર્જશે। બીજું, આપણા દીકરા દીકરીને ભણાવવાનું કામ કરો। હવે નજીકના સમયમાં આપણી દીકરીઓ અને દીકરા ભણે એના માટે એક સારી ઇન્સ્ટિટ્યૂટ આપણે બનાસ દ્વારા કરી રહ્યા છીએ। હોશિયાર છોકરાઓનો ટેસ્ટ લઈને એમાંથી એની ભણાવવા માટેનું શેક આગળ વધી શકે એની વ્યવસ્થા કરા છે। અને આઈએએસ આઈપીએસ થવું હોય તો એના માટે પણ તૈયાર થઈને અહીંયા કોચિંગ ક્લાસ કરી શકાય। એટલા માટે બનાસ ડેરીના ક્ષેત્રમાંથી તૈયાર થતા દીકરા દીકરીને ક્લાસ 1, 2 અને આઈએએસ આઈપીએસમાં જઈ શકે એની તૈયારી કરી શકે। એટલા માટે ગાંધીનગરમાં આવતા મહિનાથી જ આપણે એક નવું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જ્યાંથી આપણા ખેડૂત પશુપાલકનો દીકરો કે દીકરી ત્યાં રહીને અભ્યાસ કરીને આગળ વધી શકશે। એની કોચિંગ કરવાની વ્યવસ્થા પણ આપણે કરી રહ્યા છીએ।